સરીસા. હે શું કરો છો? આવી ગઈ તું. હા, તારી રાહ જોઈને જ ઊભો હતો. પણ મને કાં તમે મળવા બોલાવી અહીંયા, એ પણ આવા સમયે? લે, હા, આપણી સગાઈ થઈ પછી આપણે મળ્યા જ નથી. પણ લગ્ન પેલા ના મળાય. અરે એવું કોણે કીધું? ખાલી મળી તો હકાય ને. અને આમ પણ જો, હા, કેટલો વખત થઈ ગયો હું તને કે દાડાનો કહું છું કે તું મને મળવાય પણ તારે છે ને મળવા જ નથી આવું મને. પણ અમારા ઘરમાં એવું નથી હાલતું. લે, અમારા ઘરમાં લગ્ન પછી જ મળાય. અને મારા બાપુને ખબર પડશે ને તો શું હાલત થાય ખબર છે મારી? અરે કાંઈ ન થાય, તારા બાપુને ખબર પડે છે. હા, મેં તને છે ને અહીંયા બે ઘડી પ્રેમની વાત કરવા બોલાવી છે અને તું છે તે બાપુને ખબર પડશે ને એવી વાત લઈને બેઠી છો. મારા બાપુને ખબર પડશે ને તો પ્રેમની ઘડી તો હું પ્રેમે હોરો હોયો જાહે. આ તારા બાપુ કાંઈ શું કહેવાય આમ જહાંગીર છે તે આપણને બધાને તોપે દઈ દે છે? તમને ખબર છે મારા બાપુના જૂના વિચાર છે અને અમારા ઘરમાં હજી બધા જૂનવાણી રીત રિવાજ ચાલે છે. એ તમને ખબર છે ને કે રીતભાતમાં બહુ માને છે. અરે એવું ન હોય. આ છે ને બધી વાત બાપુને ખબર ન પડવા દેવાની હોય. વાત કરે છો તે. હા, અહીંયા આપણે સોડે ધાડે હંધાઈની હામાં ઉભા ઉભા વાતું કરીએ, કોક ને કોક નીકળતું છું અહીંયાથી, તો હું કોઈને ખબર નહીં પડે? અહીંયા કોણ નીકળે કે મને? તો તને વાડીએ બોલાવું? કોક નીકળવું હોય તો, કોક જોઈ ગયું હોય તો? એટલે જોઈ ગયું હોય તો શું થઈ ગયું? આપણી હગાઈ થઈ ગઈ છે ને. આપણે કાંઈ પ્રેમી પંખીડા તો નથી કે કોઈ આપણને વાત કરે નાખી દેવાની. સારું, કામ શું હોય તો એ કયો હવે મને. હાલો, તમને બોલાવી છે ને હું આવી ગઈ ને, હવે કામ બોલો. કામ તો ઘણું બધું છે, જો તું હા પડે ને તો. ઘણું બધી એટલે તું કાંઈ ખોટું ન વિચાર. હું તો ખાલી માતાજીના દર્શન કરવા હાટુ મંદિરે જવાનું કહેવાનો હતો. હા, તો પણ એમ કહો ને કે દર્શન કરવા જાવું એટલે મેં તને બોલાવી. અરે પણ એમ નથી. ત્યાં છે ને આખો દાડો થાય. મારે કોટડા જવાનો વિચાર છે. આ કુળદેવીમાં છે ને એટલે મેં કીધું તું હારે આવ્યું ને તો આપણે બે જાવી. આખો દાણો હું કઈ રીતે નીકળી શકું? હા, ઘડી કે માંડ આવી, કેટલા બાના કર્યા તમને ખબર છે? કેટલા મોતી પરવે ત્યારે હું અહીંયા આવી હઈ ગઈશ. મને ખબર જ હતી તું આવું કાંઈક જ કે. પણ કઈ રીતે આખો જ બાનું કરી નીકળવું? અરે પણ તું તારા બાપુને કે ને કે મારે બેનપણી હારે આમ જવું છે ને એમ કહેવાય ને. મારા બાપુને ખબર છે કે હું કોઈ દી આખો દાડો કોઈ ભેગી ગઈ જ નથી, બેનપણી ભેગી નથી જાતી. મારા બાપુ જવા દે તમને એવું લાગે છે ક્યાંય? એટલે મારે તો આમ વાટ જ જોવાની લગ્ન થાય ત્યાં સુધી. હા, તો પણ લગ્ન પછી જાવું ને આપણે માતાજીને દર્શન કરવા. ભાઈ તારા બાપુ તારીખે લગ્ન નથી આપી તને ખબર છે ને? તમે લઈને આવો, મારા બાપુને કાને વાત પહોંચાડો કે વેલા લગ્ન કરાવો. તમને જો આટલી જ બધી ઉતાવળ હોય તો કીધું, મારા ભાઈએ કીધું જ છે એને. પણ તારા બાપુ કે ઓણ ખમી જાવ. સોડી નાની છે, સોડી નાની છે, 25 વર્ષ થયા તો કે સોડી નાની છે. હા, તો બરાબર તો કીધું મારા બાપુએ. મેં મારા બાપુને એ જ કીધું કે બાપુ હશે ને 5 વર્ષ પછી લગ્ન કરાવજો. હા, તે કામ કર, તો તારા બાપુને ઘેરે જ રહે. મારે લગ્ન નથી કરવા તારે રહેવા દે. તો બાપુને ઘેરે જ રહેજે. તારા બાપુ રહેવું તારે. હાસીન નથી કરવા? આમ જોવો તો ખરી, હાસીન નથી કરવા. અરે પણ મજાક કરું છું હવે. અરે હા, છે ને આ બધું તારે ગોઠવવાનું હોય. આ કાંઈ બધું મારે શીખવાડવાનું ન હોય. હું મારા બાપુને જઈને કહું કે બાપુ તમારા લગ્ન કરાવી દો એમ. અરે ગાંડીની એમ નથી કહેતો. હા, છે ને કંઈક બહાર નીકળવાનું, કંઈક બેનપણી યારે જવાનું બાનું તમારે ગોઠવવું પડે. હું થોડોક તને કહેવા આવું ક્યાં? એક કામ કરો, તમારા બાને કયો ને અને તેડું કરાવડાવો ને. મારું તેડું તો આમે બાકી જ છે ને. હા, તારા બાપુ તને મળવા નથી આવવા દેતા. પણ કંકુ પગલા તો કરવા આવવા દે હે ને. હજી આપણું તેડું બાકી જ છે. હા, તને ખબર છે ને તારા બાપુએ હું બોલી કરી છે કે મારી સોડી પરણીને તમારે ઘરે આવે પછી તમારે કંકુ પગલા કરવું કંકુ પગલા કરજો, કથા કરવી કથા કરજો. એ પહેલા કોઈ ત્યાં ડોકું નહીં કાઢતા. તો એમ કયો કે અમે માનતા રાખી હતી કે હક પણ થાય ને મારા છોકરાનું તો અમે હંધાઈ માતાજીએ દર્શન કરવા આવીશું. તે એવું તો કંઈક બાનું કરો તમે. હા, એટલે પછી તમારે બધાને હારે લઈને જવું પડે ને. એકલા જવા દે કોઈ? તે પણ આપણે દર્શન કરવા જવું છે ને તો પછી ભલે ને હંધાઈ હારે એવું એમાં શું થઈ ગયું? એ ભગવાન, આ બુદ્ધિ વગરની ને કોણ સમજાવે? મારે જ્યાં જવું નથી, રહેવા દે. મને ખબર છે તમારે મારે ભેગું એકલા જવું છે. હા, તો જવું જ હોય ને ગાંડી. આ તારી ભેળો ન જાવ કોની ભેળો જાવ? હું તને શું કહું, તું કંઈક છે ને હરખું રાખતા હોય તો આને. તમને કંઈક કહેતા હતા, તમને શું કહેતા હતા? હું તને શું કહું, તું કંઈક ગોઠવી એવું કે આપણે બે એકલા જ આવી. શું હું તમને પાકું નથી કહેતી, પણ હું તો એ છે ને મારી બેનપણીને કહી મારા બાપુને કહીને કે જીગલીને મોકલો મારી ભેગી માનતા ઉતારવા જાવું. અને જો એ હા પાડે ને તો હા પાડે જો આખો દી તો નહીં જવા દે, 4-5 કલાક જ આવવા દે. હા ભાઈ, હા તું આવ્યું ને ભાઈ, ત્યાં પછી હું ગોઠવી લે બધું. પછી હું ગોઠવી લે હો. અરે ભગવાન, અરે માતાજી દર્શન કરતા ઘડી બેસું આપણે શાંતિથી એકલા એમ. અને જો
તો મને મળવા એવા નહીં, પણ તમે કોઈને કહેતા નહીં હો. મારા બાપુ સુધી વાત પૂછશે ને તો મારા બાપુ મને ખીજાય, તમને તો ખબર છે ને. કાંઈ ખબર નહીં પડે કોઈ નહીં કહો. અને હવે તું છે ને હટાણ જા. આ તારા બાપુને કાંઈ કોઈક માણા બાળા ફાડી દે, તારા બાપુને હમણાં દે ને તારા બાપુ છે ને તાંડવ કરશે. જા. હા, તમને મારા બાપુથી બીક લાગે એમ કહી દો ને મારી જેમ. હવે તું જાતો ઘેરે તારે. પેલા પોતે ને પોતે મને મળવા બોલાવે અને પછી પોતે ને પોતે મને કે હવે તું જા, તો મળવા શું કામ બોલાવી તમે મને? તો એક કામ કર, અહીંયા રે તો વધારે મને તો વધારે ગમશે. તારા બાપાને તને બીક લાગે, મને નથી લાગતી. કે એક કામ કરો ને, તમે થોડે ખોટી મૂકી જાવ ને. હાલો ને, આમ તો ઘેરે જ મૂકી જાવ ને. હાલ 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 હાલ. હાસી મારા બાપુ હોય છે હો પછી. અરે ભલે તારા બાપુ હોય કે તારા બાપાના બાપા હોય તો ભલે હોય. એ છોડે અહીંયા આવ્યો તો. હા બાપુ બોલો ને. ક્યાં ગઈ હતી? શિવલીન ઘેર ગઈ હતી આટો મારવા. જીવલીને ઘરે ગઈ હતી કે પછી રાજને મળવા ગઈ હતી? ના બાપુ, હું શિવલીન મળવા ગઈ હતી. હા શું બોલ. ખબર છે તને આપણા કુળની આબરૂ શું છે એ? અરે લગ્ન પહેલા છે ને છોકરી એના ધણીનું મોઢું નથી જોતી, એની બદલે તું લગ્ન પહેલા એને મળવા જાશો. હા બાપુ. હું આ બાપુ મારી સામે છે ને એક વેણ નહીં જ બોલતી. આપણા કુળની આબરૂ શું છે એ તને ખબર નથી? મને પૂછ્યા વગરની હું કામ આલી ગઈ તું? પણ બાપુ એને કામ હતું ને તો બોલાવી હતી. અરે કામ હોય તો અહીંયા ઘરે આવે. મારું કામ હતું કે તારું કામ? કોનું કામ હતું? એટલે માતાજીએ જવાનું હતું ને એટલે મને કીધું તું. માતાજી જવાનું હોય તો જીવલી હારી જવાય ને. ન્યા એની પાસે હું ટોસાવાની જરૂર હતી તારે? ભૂલ થઈ ગઈ, બસ હવે નહીં જાવ બીજી વખત. નહીં, મારે તારી ભૂલને માફી નથી આપી. ત્યાં એક ભૂલ કરી છે ને એની સજા તારે ભોગવવી જ પડશે. સજા એટલે? એટલે તારે આ ઘર છોડીને જતું રહેવું પડશે. બાપુ આ તમે કેવી વાત કરો છો? બસ તું સાંભળે ને એવી જ વાત કરું છું. ને હું આ આપણા ગામડાની મર્યાદામાં રહીને જ વાત કરું છું કે ગામડાની મર્યાદા શું હોય છે. પણ બાપુ હું તો એને રસ્તામાં જ મળી હતી. રસ્તામાં મળી હતી અને ત્યાં કોઈ જોઈ ગયું હોય એટલે ધજાગરા તો મારી આબરૂ ના ઉડે ને. હવે નહીં જાવ, બસ મળવા એને હું. નહીં, મેં તને કીધું ને, બસ એક જ રસ્તો છે તારા માટે ખુલ્લો. આ જો હામો દેખાય છે. મારા ઘરે હવે તારું કાંઈ કામ નથી. બાપુ આ હું બોલો છો તમે? અને તમને તમારી દીકરી ઉપર એટલો ભરોસો નથી? ભરોસો હોય કે ન હોય એ વાત નથી. મેં તને કીધું ને કે આપણે ગામડામાં ઉછરીને મોટા થયા છીએ તો ગામડાની મર્યાદા શું છે કે દીકરી લગ્ન પહેલા ધણીનું મોઢું નથી જોતી. તો તમે તો અગાઉ મળો છો, એકાબીજી વાતો કરો છો. બાપુ એને બોલાવી હતી, હું એટલે ગઈ હતી મળવા. અને હક પણ 3 વર્ષ છે, 3 વર્ષમાં પહેલી વખત ગઈ હતી. અરે એને બોલાવી તો સમજી લેવાનું કે એની માએ આમાં મીઠું નહીં નાખ્યું હોય. પણ તને તો તારી માએ તારામાં મીઠું નાખ્યું છે કે નહીં? પણ બાપુ એવું કઈ ખરાબ કામ નથી કર્યું. અરે હું ક્યાં કહું છું તું એવા શબ્દો મારી સામે નહીં બોલતી. મેં મળવાની જ વાત કરી છે કે લગ્ન પહેલા વાતચીત નથી કરી શકતા તો મને પૂછ્યા વગર તું હું કામ મળવા ગઈ? એને હા ભૂલ થઈ ગઈ, બસ હવે નહીં જાઉં બીજી વખત. હું ભૂલ એવી કરે છે ને એને માફી આપતો જ નથી. પછી સામે કોઈ પણ હોય, દીકરી હોય કે બીજું હોય. બાપુ એક વખત જવા દો, બસ હવે બીજી વખત નહીં જાવ. હવે ઘર બારી નહીં જાવ, બસ તમે ના પાડશો તો મારી બેનપણીઓ હારે નહીં જાવ. બસ તને એકવાર મેં કીધું ને કે તે મારી આબરૂને કલંક લગાડ્યું છે અને આ કલંકને મારા ઘરમાં હું રાખવા નથી માંગતો. બાપુ એવું કાંઈ નથી કર્યું કે આબરૂને કલંક લાગે. 5 મિનિટ એને મળી પણ બોલાવી ને એ પણ રોડ ઉપર. અરે તને ખબર નથી બેટા, આબરૂ છે ને બહુ નાજુક હોય છે. જરા કઈ કલંક લાગી જાય ને તો આબરૂના ધજાગરા થાય છે. તું જા ઘર મેલીને, હું મારી જાતે રોટલા ઘડીને મારું જીવન પૂરું કરીશ. પણ તારું મોઢું આજથી મારે નથી જવું. નીકળ ઘરની બહાર. ક્યાં જાવ? પણ ક્યાં જાવ? એ બધો પહેલા વિચાર કરવાનો હોય કે આવું કામ કરવાથી હું થાય, હું ન થાય. હવે કે હું ક્યાં જાઉં? શું તમે ના પાડશો તો હું મારી બેનપણીઓને કોઈને નહીં મળું, ઘર બારે નહીં નીકળું. તમે કહો ને એટલું જ કરીશ. બસ બાપુ પણ આવું તો ના કરો, ઘર બહાર તો ન કાઢો મને. બસ આટલું કર્યું ને એ બહુ બધું થઈ ગયું છે. તને એમ લાગે એટલું જ થયું છે પણ મારા માટે એ બહુ છે. એટલે તું મહેરબાની કરીને છે ને, હું તારી ઉપર ગુસ્સો કરીને હાથ ઉપાડી લઉં ને
એ પહેલા આ ઘર છોડીને જતી રહે તો વધારે સારું. કાંઈ વાંધો નહીં બાપુ, તમારો મારે ખાઈ લે બસ. તમે મારતા હોય ને તો પણ ઘર બારે ન કાઢો ને. હવે આવું નહીં કરું બસ બાપુ. મેં તને ના પાડીને કે આ ભૂલ તને અમથી એવી લાગે છે, પણ આ ગામમાં કેવડું રૂપ લઈને વાત ફેલાશે તને ખબર છે કે ફલાણા ભાઈની કેવડી આબરૂ છે અને એની દીકરી લગ્ન પહેલા ઓલા છોકરાને મળવા જાય છે, તો મારે ગામમાં મોઢું હું બતાવવું? પણ બાપુ કોને વાતની ખબર પડે? કોઈને ખબર ન પડે આ વાતની. અરે આ વાત તો છે ને વાયુ વેગે ફેલાતા જરાય વાર ન લાગે. આપણે વાત કરીએ તો ખબર પડે ને બાપુ. આવડી મોટી થશે તો ન આપો નાનકડી ભૂલની મને. નહીં, તું જાય છે કે નહીં? તમારે મને મારવી હોય તો મારી લો બસ. હાથ ઉપાડી લો મારા ઉપર. પણ બાપુ ઘર બાર તો ન કાઢો મને. એકવાર કીધે ખબર નથી પડે. નીકળ! અરે બેટી કલંક લગાડીને બેઠી છે ને પછી જવાનું નામ નથી લેતી. હા સંધ્યા, હું શું કહું તને, આ વાતાવરણ આજે બહુ સારું છે, વરસાદ આવે ને એવું લાગે છે. તો એક કામ કરની, આ ઘણા ટાઈમથી મેથીના ગોટા નથી ખાતા, અને વરસાદ આવે ને એને મેથીના ગોટા હોય, વણેલા ગાંઠિયા હોય, અને આ રોટલો ને ઓળો ને આ દાળ ને રોટલો ને આવું બધું ખાવાની બહુ ઈચ્છા થાય. તો આજે તું એવી ઈચ્છા થઈ છે કે તું મેથીના ગોટા, આખા ભરેલા મરસા આવું બધું બનાવી. તમને એ બધી ઈચ્છા બહુ થઈ કા? ઈ બધી ખાઈ ખાઈને તો આજો ને શરીર જમાઈ હોય. જરીક મારી હમું જોવો, હા હાઠીકા જેવી છું, તમારે અડધી નથી. આ તમે જે કયો ને બસ હું રાંધા કરું ને એમાંથી ઊંચી જ નથી આવતી. અરે પણ તો હું ચા તારા મોઢે ડાંટો દઈ દઉં છું? તું ઈ ખાતી હોય તો તને મેં રોકી કોઈ દી? તે એમ કીધું હોય કે મારે સાગર આજે આ ખાવું છે, ત્યારે મેં ના પાડી હોય તો જીગલી હું થયું? પૂછ્યું આને. જીજ્ઞા શું થયું? કેમ રોવે છો? કૂતરું વાહે પડ્યું લાગે. તમે થોડીક વાર મૂંગાર્યો ને ભાઈ, રોવે છે જોતા નથી? મારા બાપુએ મને ઘર બારે કાઢી મૂકી. લે કા? આજને મળવા ગઈ હતી ને તો એમાં હું મોટી વાત છે? તમારી તો હગાઈ થઈ ગઈ છે ને અમથી તે, અને લગ્ન થવાના છે. એ જ મારા બાપુ નથી સમજતા. રાજને કામ હતું ને તો મને મળવા બોલાવી હતી એને. તો પણ ઘરે બાપુને વાત કરવાની શું જરૂર હતી કે હું રાજને મળવા ગઈ હતી? એક બીજું બાનું ન કાઢી નખાય? મેં નથી વાત કરી બાપુને. એને ક્યાંથી ખબર પડી ને જ ખબર નથી. તમે છે ને અને બાપાને ઓળખતા નથી, કઈ ધંધો તો છે નહીં, એટલે બસ ગામમાં આટા ફેરા માર્યા કરે, એટલે કોકે ને કોકે કહી દીધું હોય એને. પણ હવે મારે એવું કરવું, ક્યાં જાવું? આમ જો ઈ તો અત્યારે છે ને તાર બાપુ થોડાક આમ મગજ ગરમ થઈ ગયો હોય ને એટલે પછી ઈ જ સામેથી તને બોલાય છે કે જીજ્ઞા તું ઘરે આવતી રે, તાર વગર મને નથી ગમતું. અને આમ તો ઈ તાર સિવાય એને કોણ છે? મને મારા બાપુને નથી ખબર બેન. તને તો ખબર છે કે એ કેટલા સીધી ને ગરમ સ્વભાવના છે. એકવાર ધારી લઈને પછી કરી જ લઈશ. હવે મારું તો હક પણ થઈ ગયું રાજારે. એ લોકોના ઘરે ખબર પડતો તો હક પડે તોડી નાખશે તો હું ક્યાં જાય? એક તો બાપુએ ઘર બારી કાઢી મૂકી છે. અરે જો જીજ્ઞા, પેલા તો રડવાનું બંધ કર. અને હું કહું છું કે ગમે એ બાપ હોય પણ એને દીકરી તો વાલી જ હોય. એની હારે થોડો કડક સ્વભાવથી વાત કરી લીધી એનો અર્થ એ નથી કે તને પ્રેમ નથી કરતા. આ સંધ્યાએ કીધું ને એમ, અત્યારે એ ગુસ્સામાં હે ને એટલે તને બોલાવી નહીં હોય ને તને ઘરની બહાર કાઢી મૂકી. જો એ મગજથી શાંત થઈ જાય ને ગુસ્સો ઠંડો પડી જાય ને એટલે અહીંયા જ આવશે આપણી ઘેર. સાગરભાઈ, તમને મારા બાપુના મગજની કે એના સ્વભાવની ખબર નથી. એકવાર જે ધારી લઈને એ કરીને જ રહેશે. બાકી મારા બાપુએ કોઈ દી મારા ઉપર હાથ નથી ઉપાડ્યો. હશે મારા ઉપર હાથે ઉપાડ્યો ને ધક્કા મારીને ઘર બારી કાઢી. જો હું કહું છું કે હગાઈ થઈ હોય ને મળવું ને એમાં કઈ મોટી વાત નથી, પણ હે જીજ્ઞા તને તો ખબર છે કે તારા બાપુ આવા કતર સ્વભાવના છે હાવ. તે પણ તું મળવા શું કામ ગઈ? હવે અહીંયા થોડાક ટાઈમમાં તાર લગ્ન થઈ જવાના હું સમજાય. નથી જાતી બેન. આ તો 3 વર્ષથી મને રાજ કહેતા હતા કે તું આય મારે તારું કામ છે એટલે હું ગઈ હતી. જો હું મને એમ થયું કે હું નહીં જાઉં ને તો રાજને એમ થાય કે હું જીજ્ઞાને ગમતો નથી કે મને મળવા નથી આવતું. દર વખતે અલગ અલગ બાના કાઢી લઉં છું. બહુ સારું કર્યું. આ 3 વર્ષ ન ગઈ ને હવે ગઈ એમાં હું કાંદો કાઢી લીધો તે? આ તાર બાપા એ કાઢી મૂકી ને તને? હા તો હું આ 3 મહિના પછી લગ્ન હતા, 3 વર્ષ ખમાણું તો 3 મહિના નો ખમાણું? ના સાગરભાઈ, હજી 2 વર્ષ પછી અમારા લગ્ન છે. આ વખતે મારા હાહુએ કેવડાવ્યું લગ્નનું, પણ મારા બાપુ જે સોખી ના પાડી કે હજી 2 વર્ષ પછી કરશું. ઈ કે
એટલે રાજને કામ હતું ને એને માતાજીની માનતા હતી ને તો મને ખાલી એટલું કહેવા જ બોલાવ્યું કે તારી બેનપણી ભેગી એકથી બહાર નીકળ ને મારી ભેગી માતાજી આવ. હે પણ અમે રોડ ઉપર જ મળ્યા છીએ તો એ મારા બાપુ નથી સમજતા. એને ભરોવો જ નથી મારા ઉપર જરાય. એને ગામની જ પડી છે હંધાઈની, પણ પોતાની દીકરીને નથી પડી. એવું ના હોય શીખના. જો તારા બાપુને એવું હોય કે હા ગામ લોકોને જ્યારે ખબર પડે ને તો ગામ લોકો એનું થૂથું કરે. અરે હા જવાન જો દીકરી લગ્ન પેલા મળવા જાય ને સારું ન લાગે એટલે એ કહેતા હોય. હા હવે તું એનું મનમાં લેમાં. અને તું ક્યાં નોંધારી સો વળી? આ હું નથી આવડી મોટી, તમ તાર હું તાર બેન જેવી જ છું. તું અમાર ઘર રહેજે કા? હા કઈ વાંધો નહીં તમ તારે. તમારી ઘરે કેટલા દી? 1 2 2 દી 5 દી? આખી જિંદગી થોડી તમારી ઘરે રહેવા હે? પણ તને કોણ કહે છે કે તું આખી જિંદગી રે? અને રે તોય શું થઈ ગયું? હું તને કહું છું ને થોડાક દી થાય ને એટલે ઓહો ના તાર બાપુ આવશે અને કહે જીજ્ઞા હાલ ઘરે, અને નહીં આવે તો તારું હક પણ તો થઈ જ ગયું છે ને. હા. રાજ તને પૈણીને લઈ જાહે. એના ઘરે ખબર પડશે તો એના બાને એ પણ મારા બાપુ જેવા જ છે ને મગજના. જો એક વાત તો છે કે જીજ્ઞા કઈ સામેથી તો મળવા ગઈ નહોતી, રાજે બોલાવી હતી. તો પછી રાજ તારો સાથ નહીં આપે? ઈ એમ નહીં કે મેં એને બોલાવી હતી એટલે મારે એની હારે લગ્ન કરવા છે. એટલી તો એના બુદ્ધિ હોય કે ન હોય? એના ઘરનાની વાતમાં એને માનવું તો પડશે જ ને. એના ઘરના કે એમ કરશે તો એ પણ મારો સાથ છોડી દે તો. ઠીક છે હવે ઝાઝુ વિચારોમાં અને પેલા તો શાંત થઈ જા. જા ને અંદર લઈ જા અને પાણી પીવડાય, હાલ. નાસ્તા પાણી કરાય. અને હવે રોવાનું બંધ કરી દે. જે ધાર્યું હશે ને ઈ થાહે. હાલ અંદર. હા હા રાજ, એ રાજ, રાજ અહીંયા આવતો. આવ્યો બા આવ્યો. હા બોલો ને બા, તમે કાં વાડીએ ધક્કો ખાધો? ખાવો પડે એમ જ હતો. લે શું કામ હતું બોલો? તું ઓલી જિજ્ઞાને મળવા ગયો તો? ખોટું ન બોલતો. હા બા ગયો તો ને. તને ખબર છે ને આપણામાં હક પણ થાય એટલે પછી છોકરા છોકરીઓ એકબીજાને મળતા નથી. અરે બા પણ હતો હું એ બાજુ નીકળ્યો હતો ને એટલે બે ઘડિયાને મળ્યો. અરે પણ એને મળ્યા વગરનો હું રહી ગયો તો તું? લગ્ન લેવાના છીએ ને, પછી જિંદગી આખી મળ્યા જ કરવાનું જ ને, તો અત્યારે મળવા ગયો તું? એ બાપ અમે બે માણસ છીએ, એકાદ વાર મળી ગયા એમાં શું થઈ ગયું? ના, આપણા સમાજમાં ને આપણા કુટુંબમાં એ રિવાજ નથી તો નથી. પણ બા તમે જ કહો. ખરેખર મને મળવાનું મન તો થાય ને. આ તો હું એ બાજુ જવાનો હતો ને એટલે મેં એને ગામને પાદર બોલાવી. હા મેં રાવ બે ઘડી વાત કરવી એમ. લ્યો, હું કરી વાતમાં? એ હવે તું મને નહીં કે, મને ખબર છે, પણ હું એમ કહું છું કે આ તમને બેવ જણને એકબીજાને મળવાનું મન થયું, સારું થાય, જુવાન છો, પણ તને ખબર છે હું થઈ ગયું? હું થઈ ગયો એટલે તમે કેવા શું માગો છો? એ જ એના બાપને ખબર પડી ગઈ કે તમે બે મળ્યા હતા. હા પણ બા તો એમાં શું થઈ ગયું? મળ્યા થતો અમે ક્યાં કોઈ ખરાબ કામ કર્યું છે? તમે ખરાબ કામ નથી કર્યું, પણ ખરાબ કામ થઈ ગયું છે. એના બાપે જિજ્ઞાને ઘરમાંથી કાઢી મૂકી. હા હું વાત કરો છો બા તમે? તો અરે આવડી અમથી વાતમાં કઈ ઘરમાંથી છોડીને થોડી કાઢી મૂકવાની હોય? વાત અમથી એવડી નહોતી, ભૂલ હતી આ. અને ભૂલની સજા તું નહીં, ઓલી જિજ્ઞા ભોગવે. કાઢી મૂકી ક્યાં જાય છોકરી, તને કઈ ખબર છે? હા બા કદાચ અમારી ભૂલ હશે, હાલો અમે મળ્યા, અમારે ન મળવું જોઈએ. પણ એમાં કાંઈ છોકરીને ઘરમાંથી કાઢી થોડી મૂકાય? એકવાર તો એને સમજાવી જોઈએ ને કે ભાઈ હવે બીજી વાર ધ્યાન રાખજો. પણ નહીં મળીએ બા અમે. હું નહીં મળીએ. હવે જે હળગવાનું હતું એ તો હળગી ગયું, અને એનો બાપ કેટલો તોરીલા મગજનો છે એ તને ખબર જ છે ને. એ એકનો બે નહીં થાય. પણ બા એકના બે નો થાય એટલે આવું કાંઈ થોડીક છોકરી હારે કરે? અરે ભૂલ હોય તો એને સમજાવવાની હોય, અને અમે કાંઈ એવડી મોટી ભૂલ નથી કરી નાખી કે એની સજા એને ઘરની બહાર કાઢી મૂકવાથી આપે. સાચી વાત છે, હું સમજુ છું કે બે જુવાન ત્યાં મળે અને એ હક પણ કરેલા, તો એમાં કાંઈ ખોટું નથી. પછી મળવાના છે ને જિંદગી આખી, તો એ બે ભેગા થયા હોય તેમાં કોઈએ વાંધો ન ઉઠાવવાનો હોય. પણ એનો બાપ એટલો તોરીલો છે ને કે એને કાઢી મૂકી ઘરમાંથી, અને એમ કહી દીધું કે હવે તું કોઈ દી મને તારું મોઢું નહીં બતાવતી. મને તો એ સમજાતું નથી બા કે આ લોકો કયા જમાનામાં જીવે છે. હે હા બે માણાના હક પણ થાય પછી મળે તો એમાં શું ખોટું છે?
અને કાંઈ બધા સંતાનો એવા ન હોય કે અવળા પગલાં ભરી લે. આ બધાને છે ને પોતાના માવતરની આબરૂની પડી જ હોય. હવે જીજ્ઞા બિચારી આવીને મને 2 ઘડી મળી ગઈ. એ તો નાશ પાડતી હતી, પણ મેં જ પર એને જીદ કરી હતી તું આવજે ને આવજે. હા તો એ આવી એમાં તો જાણે આમ હાફ તૂટ્યું હોય ને એવું કરીને બેઠા. હા, દીકરીનો બાપ છે ને એટલે એને આપણા કરતાં આબરૂની વધારે પડી હોય. કોકે જોયા હશે ને તમને તો આખા ગામમાં એ વાતો ફેલાય કે રાજ અને જીજ્ઞા મળ્યા હતા રસ્તામાં. ખબર નથી પડતી કે આ ગામને વાંધો હું છે આ બધો. હા ગામને તો આગા પાછી જ કરવી બધાની. અરે બા, ક્યાં સુધી આ જૂના રિવાજોમાં જીવશો? આ સમય સાથે તો પરિવર્તન આવે કે નહીં? બટા બધાય તારા જેવા ને તારી માં જેવા ન હોય, સમજુ ન હોય. અને હા, તને જીજ્ઞાને મળવાનું મન થયું હતું, જીજ્ઞાને તને મળવાનું મન થયું હતું તો જરાક કીધું હોત ને તો હું તમારો બેવનો મેળાપ કરાવી દેત ને આપણા ઘરે બોલાવી લેત. ઘરે તમે મળો ને બેહો ને તો કોઈ વાતું ન કરે. અરે બા, હા આમ નથી મળવા દેતા, એ ઘરે એને મોકલે, તમે કઈ રીતે એને બોલાવો? એટલે હું બોલાવત. અરે બા, અમે હવે છોકરું થઈને અમારે તમને કેવું કે મારે મારી બાયડીને મળવું છે? એની વાત જવા દે. તારે તો મને કહેવાય ને, તને ખબર છે ને હું તારા મનની અંધી વાત જાણી જાઉં છું. અને તું નાનો હતો ત્યારથી તને જે પણ કાંઈ તકલીફો થતી તો તું મને વાત કરતો ને અને હું એનો ઉકેલ આપતી ને તને. આનોય આપત. સાચી વાત છે બા તમારી, પણ છે ને સંતાનો ઉઠીને અમુક વાત એવી હોય ને કે મા બાપને ન કરી શકે, એ અમારી મેળે જ કરવાનું હોય. ના, પણ આ તો તારે મને એમ કેવું જોઈતું હતું, બા જીજ્ઞાને ઘરે બોલાવો ને મારે એને મળવું છે. હું એને બોલાવત, એના બાપને કહેત કે મારી તબિયત સારી નથી ને જીગલીને મોકલો ઘરે થોડુંક કામ કરવા. એમ કરીને હું બોલાવત ને તમને બેવને ભેળા કરત. હગાઈ કરી ત્યારે બોલી કરી હતી, ખબર છે ને કે તમારે કંકુ પગલા કરવા હોય ને તમારે કથા કરવી હોય ને એવું છે ને, પછી બાના નહીં કાઢ્યા કરતા. મારી છોડી લગ્ન પહેલા તમારે ઘર નહીં આવે, ચોખટ બોલી કરી હતી, યાદ છે? કરી હતી, કરે. કારણ કે આજકાલના જુવાનિયા છે ને હખણા ન રહે ને એટલે એ કરે, પણ જ્યારે વડીલ બોલાવે ને ત્યારે એ મોકલે, એ ના ન પાડે. બા તમે જે કહો ને અત્યારે બધી વાતું છે ખાલી, પણ આ જે થયું છે ને એ બહુ ખોટું થયું છે. હા એના બાપાએ છે ને આવું ન કરવું જોઈએ, પણ એને છે ને બહુ ભૂલ કરી છે. હા, દીકરીની જાત ક્યાં જાહે તમે મને બાપ, તો ઈ નવાઈ લાગે છે. તમે એને સમજાવજો કે આવું ન કરાય. જોઉં છું, મારાથી બનતો પ્રયત્ન કરીશ. બાકી મને નથી લાગતું કે એનો બાપ એને બોલાવે. મારે હાલ બાપ જા. મોટર બંધ કરવી શું કરતો જા, આ તો હું તને કેવા જ આવી હતી. હે જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. પણ તમારી ઓળખાણ ન પડી. લે, તમે મને ભૂલી ગયા. હું અરે આ જીજ્ઞાની મહેમાન ને બેનપણી. તને તો ઓળખું છું, આ મહેમાન ની તો એ ક્યારે લગ્ન કરી લીધા મને નથી ખબર. લે બોલો, તમને આમંત્રણ દેવા આવી હતી પણ તમે છે ને તે બહાર ગામ ગયા હતા એટલે તમે નહોતા આવ્યા. તો હવે એટલે મેં પૂછ્યું. તમે હું ત્યાર પછી તો હું કેટલી વાર તમારા ઘરે આવી ગઈ પણ સાગર નો આવ્યો હોય ને એટલે તમે જોયા ન હોય ને. એ જ કહું છું, તને તો ઓળખું છું પણ મેં કીધું મને તારા લગ્નની કંકોત્રી બહાર નહોતો એટલે કઈ ખબર ન રહી. હા સારું કાકા, હવે જો વાત જાણે એવી છે કે આ તમારી યારે થોડીક વાત કરવી હતી ને તો અહીંયા આટો મારવા આવ્યા હતા. આજે સારું કર્યું ને, બોલો ને. જો કાકા, અમે તો તમારાથી ઉંમરમાંય નાના છીએ અને અનુભવમાંય નાના છીએ, છતાં અમને એવું લાગ્યું ને એટલે તમારી યારે વાત કરવા આવ્યા કે તમે તમારી દીકરીને આમ ઘરની બહાર હું કામ કાઢી મૂકી. તમારે મને પૂછવાની જરૂર નથી, એની બેન પણ એને બધી ખબર જ હોય. અમને ખબર છે ને એટલે જ તમને પૂછવા આવ્યા છીએ કે તમે આમ આવડી એવી વાતમાં કાં જીજ્ઞાને બહાર કાઢી મૂકી. જો બેટા, એ વાત છે ને આવડે એવી નથી મારા માટે, તમને ભલે આવડે એવી લાગતી હોય. પણ જુઓ કાકા, તમારી દીકરી જવાન જોત છે અને આવી ઉંમરે આમ ઘરની બહાર કાઢી મૂકીએ તો એમાં તમારા કુળને લાંછન નહીં લાગે? ના બેટા, હવે તમને એક પ્રશ્ન પૂછું છું, તારી જ વાત કરું છું. તારા લગ્ન થયા બરોબર, હવે તમારા લગ્ન પહેલા તમે એકબીજે મળ્યા હતા? અને આ છે ને લગ્ન પહેલા પેલા મારે એનું નામ ને એટલે એને મળવા ગઈ હતી, એટલે એ છે ને આબરૂને કલંક લગાડીને ગઈ છે અને આ જાતિ જિંદગી મારા થોડામાં ધૂળ નાખીને ગઈ છે અને તમે પાછા એનું ઉપરાણું લેવા આવ્યા. પણ અમારા લગ્ન થયા હતા ને અમે નહોતા મળ્યા તે અમારે તો પણ અમારે એવા સંજોગ જ નહોતા આવ્યા. ઈ રહ્યા બીજા ગામના ને હું રહી બીજા ગામની અને કેટલા આઘા રહેતા, અમારે કોઈ દી મળવાનું વેત જ નહોતા આવ્યા. અને આ બિચારા બાજુમાં છે તે એકવાર મળી લીધું એમાં હું ખાટું મોડું થઈ ગયું.
બેટા કલંક છે ને જિંદગીમાં એક જ ફેર લાગે છે, અને એક જ ફેર લાગે છે ને માણસ જીવે ને ત્યાં સુધી એ કલંક ભૂહાતું નથી. અરે પણ કાકા, તમારી હંધી વાત હાચી કે કલંક જિંદગીમાં એક જ વાર લાગે, પણ તમારી દીકરીએ કાંઈ એવું કામ નથી કરી નાખ્યું કે તમને કે તમારા કુળને કલંક લાગે. હવે હા મામૂલી એવી વાત છે કે ખાલી એ રાજને મળવા ગઈ, એનાથી વિશેષ તો શું થઈ ગયું? અને બિચારી કઈ સામે આલીની નહોતી ગઈ, રાજે એને બોલાવી હતી એટલે ગઈ હતી. અને એમાં રાજની ભૂલ નથી, એને કંઈક માતાજીને પગે લાગવા જવાનું હતું એટલે એને બોલાવી હતી. જો બેટા, માણસ ખરાબ કામ કરે ને તો જ કલંક લાગે એવું નથી, પણ આ વસ્તુ એવી છે કે કુળની મર્યાદા ઓળંગી છે. ભલે એની કોઈ બીજી મર્યાદા નથી ઓળંગી, હું સમજુ છું, પણ અમારી કુળની મર્યાદા ઓળંગી છે અને મારી આબરૂને ઠેસ પહોંચાડી છે, એટલે મેં એને ઘરની બહાર કાઢી મૂકી છે. પણ કાકા, અત્યારે સમય બદલાઈ ગયો છે. હવે પહેલા જેવો ક્યાં સમય રહ્યો છે? માનો કે પહેલાના સમયમાં છે ને આ છોકરા ને છોકરીને આ નાના નાના ઘોડિયામાં રમતા હોય ને ત્યારથી હક પણ થઈ જતા, અને નાની નાની ઉંમરમાં તો લગ્ન થઈ જતા. પણ હવે સમય બદલાણો છે. આ સમયમાં તો છોકરાઓ છોકરીઓ મળે છે, મળવાની વાત તો જવા દો, હારે ફરવા હાથે જાય છે. જો બેટા, સમય ક્યારે નથી બદલાતો, માણસના વિચારો બદલાય છે. એટલે આપણે જે રૂઢિમાં જીવતા હોય ને એમાં જ જીવાય, સમય ભલે ગમે એ હોય. કાકા, એ તો આપણે ગામડું છે ને એટલે તમે આમ જાઓ જી શહેરમાં તો છોકરાઓ છોકરીઓમાં હાથમાં હાથ નાખીને હારે ફરતા હોય, પણ હું ત્યાં કોઈ કઈ નથી બોલતું. પણ હું ગામડાનો જ વહીવટ કરું છું ને, શહેરનો ક્યાં કરું છું? કે ગામડામાં સારું ન લાગે? હા તો કાકા, હવે હું તમને એક પ્રશ્ન પૂછું, એનો મને જવાબ આપજો. હાલો, આ પહેલાના સમયમાં ને આજના સમયમાં કાંઈ ફેર ન થયો હોય ને તો આ પહેલા છે ને આપણે જમવાનું બધું ઠીકરામાં બનાવતા, આ માટીના વાસણમાં બનાવતા જમવાનું, અને જમતાય માટીના વાસણમાં. તો હવે કેમ આ બધા કાહાના વાસણ ને આ સ્ટીલના વાસણ ને આ બધા એ શું કામ વાપરીએ છીએ? કારણ કે સમય બદલાણો, આપણી અંદરની ઈચ્છા બદલાણી, એટલા માટે ને. જો બેટા, હું સમજુ છું કે સમય સાથે પરિવર્તન હોવું જરૂરી છે, પણ મારામાં પરિવર્તન નહીં આવે. કાકા, પરિવર્તન લાવવું તો જરૂરી છે, અને પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. એ જે હોય એ, બાકી મારા જે નિયમો છે ને એમાં બેટા કોઈ ફેરફાર નહીં થાય. અને તું એની બેનપણી છો એટલે મારે તને ખાટા વેણ કહેવા, એટલે હવે મહેરબાની કરીને એ વિશે ન ચર્ચા કરો તો વધારે સારું. તે હે કાકા, તમને તમારી દીકરીની કાંઈ નથી પડી, તમે આ સમાજ ને દુનિયા હાટુ તમારી દીકરીને તમારા ઘરમાંથી કાઢી મૂકી, એટલે બિચારી કેટલી રોવે છે ખબર છે તમને? એટલે તને શું લાગે છે કે મેં મારી દીકરીને રાજી ખુશીથી કાઢી મૂકી છે? એટલે જ્યારે એને કાઢીને ધક્કો માર્યો ને એ તો મારું કાળજું બળતું હતું, પણ બસ હું આ સમાજની રૂઢીને લઈને જીવતો હતો ને એટલે કઠણ થઈને મારે આ પગલું ભરવું પડ્યું છે. જો કાકા, નાના મોઢે મોટી વાત ન કરાય અને તમને શિખામણ ન દેવાય. બાકી હવે તમારી ઈચ્છા છે, તમને જેમ સારું લાગે. હા બેટા, ઘરમાં તો કોઈ ચા પાણી બનાવ્યું એવું છે નહીં, ત્યારે હું તમને રોકે જ કે ભાઈ ચા પાણી પીને જાઓ. ના ના, અમે હજી ચા પાણી પીને જઈવા ઘરેથી. હા, અને જો કાકા, હા વાત ઉપર વિચાર કરજો, નકર ભવિષ્યમાં તમે દુઃખી થાઓ અને તમારી દીકરી દુઃખી થાય. બસ એનાથી વધારે કાંઈ નહીં કહીએ. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ગોતે છું ભાઈ રાજ. એટલે કાંઈ ગોતો લે આવ્યા છે અગર તું આ બાજુ ભૂલો પડ્યો. આ જો ને મશીન જોતો તો મેં કીધું હું કેદુંનું પડ્યું છે ને તો મેં સારું કરવું હવે એમ વિચાર કરતો હતો હું એટલે. પણ તું આ બાજુ કાં ભૂલો પડ્યો છે ભાઈ? તારી યારે વાત કરવા આવ્યો છું. હા શું કહું ને તો તને વઢવા આવ્યો છું. મને વઢવા? કાંઈ લા મેં શું ભૂલ કરી તું મને વઢવા આવ્યો? અને આમે આપણે કેટલા વખત તો મળ્યા નથી, મેં હું એવી ભૂલ કરી નાખી ભાઈ? હું ભૂલ કરી છે એમ? તારે શું જરૂર હતી સિગ્નાને બોલાવવાની? હું રહી જતો હતો તું સિગ્ના વગરનો કે મને મળવા આવ્યો, મને મળવા આવ્યો? હા, સિગ્ના મળવા આવી ને એના બાપુએ શું કર્યું એ ખબર બબર છે કે નહીં? નથી ખબર છે, પણ ભાઈ તું જ કે અમારા 3 વર્ષથી હગાઈ થઈ ગઈ છે, ત્યારે મને ક્યારેક મળવાનું મન ન થાય. હા મારે છે ને મેં માનતા માની હતી કે મારી હગાઈ થઈ જાય ને તો હું જિજ્ઞાની કુળદેવીમાં પગે લાગવા જાય. એ હાટું મેં બોલાવી હતી ભાઈ, મારે વાત કરવી. હાસું કર તું એને અડ્યો નથી બોલ. હું સમજુ છું તારી વાત, અને તું કેવો છોકરો છે ને એ મને ખબર છે, પણ આ ગામવાળાને કે આ સિગ્નાના બાપાને થોડા સમજાવીએ કે આપણે કે હું છે ને હું નહીં.
હા તે જીજ્ઞાને મળવા બોલાવી અને એના બાપાએ તો એને હેરાન કરી નાખીને. અને ખબર છે કે જીજ્ઞાના બાપા પહેલેથી આવા સ્વભાવના છે, તો તારે વિચારવું જોઈએ મારા ભાઈ. સાચી વાત છે તારી. હા યાર, સો સાગર, હવે ભૂલ થઈ ગઈ છે તો શું કરવું? હવે આ કાંઈ થૂકેલું ગળા હે તો નહીં ને ભાઈ. મને થોડી ખબર હતી કે આવું હંધું થાય. નકર હું ખાસો કહું તો એને મળવાય ન બોલાવત. તને ખબર છે, હા 3 વર્ષમાં મેં કોઈ દિવસે ને એને જોઈએ નહોતી. બોલ, આ જમાનો બદલાઈ ગયો ને તોય કોને ખબર આ જીજ્ઞાના બાપા પહેલાના જમાનાનું જ લઈને બેઠા છે. હવે તો હક પણ પછી ઘણા લોકો મળવાય બોલાવે છે, બહાર ફરવાય હારે જાય છે, છતાં પણ આ જીજ્ઞાના બાપા કોને ખબર એના મગજમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે ને કે હગાઈ થાય પછી જ્યાં સુધી લગ્ન ન થાય ને ત્યાં સુધી મળવાનું જ નહીં. એ જ વાત તારી સાચી છે ભાઈ. સાચું કહું ને તો મને પસ્તાવો થાય છે કે મળવા ન બોલાવી તો સારું હતું. મારે તો શું હતું કે આ માનતા થઈ જાય ને તો મારા મનમાંથી બોજ નીકળી જાય. ઘણી વાર કેવું થાય ખબર છે, કાંઈ કામ અટકતું હોય ને તો મનમાં સોળો ગરી જાય કે સારું આને લીધે થતું હશે, એટલે જ મેં બોલાવી હતી. અને હું તને કહું ને, મારો ઈરાદો કોઈ ખોટો નહોતો અને મારે એને છે ને એવી કોઈ દૃષ્ટિથી મળવા નહોતી મેં બોલાવી. મારે તો ખાલી બધા હાટો હાથ કરી હતી કે તું થોડોક વખત કાઢ ને, કે તો આપણે 2, 4, 5 કલાક હાટું તો હું કોટડા જાઉં છું, જઈ આવી કીધું. સમજુ છું મારા ભાઈ, તારી હંધી વાત સમજુ છું કે આ હગાઈ પછીનો વખત જ એવો હોય છે કે આપણે ઘણી વાર મળવાનું મન થાય છે, પણ શું છે કે આ સમય અને લોકોને જોઈ અને થોડુંક આપણે ધ્યાન રાખવું પડે. બાકી લેવા દેવા વગરના કંઈક ને કંઈક હલવાઈ જાય. એ વાતે તારી હાશી છે. હા છે ને, મને મળવા બોલાવી નહોત ને તો સારું હતું. હવે હા આપણે તો ભાઈ સમજી લે ને, હા 3 વર્ષ થાય, આપણું માણસ છે તો ક્યારેક આપણું મન થાય કે એને બેહીને 2 ઘડી પ્રેમની વાતો કરી. હે આમ તો જિંદગી વહી જાય ને ભાઈ મારો ભાઈ. લગ્નને અને મારા હારા લગ્નની તેમ કે જ્યારે કહે ત્યારે એમ કે હજી ઓનનું વરસ ખમી જાવ ભીં છે, ઓનનું વરસ ખમી જાવ ભીં છે. હું એ જ પૂછતો હતો જીજ્ઞાને કે 3 મહિના પછી લગ્ન હતા, તો જીજ્ઞા કે મારા બાપુને પૂછવા આવ્યા હતા તો પાછું કીધું કે હવે 2 વર્ષ પછી લગ્ન થાય. હા લગ્નની તારીખ પહેલાં આપી જ હતી અને લગ્નની તારીખ આપીને એટલે જ મેં એને બોલાવી હતી. શું કામ ખબર છે કે લગ્ન પહેલાં માનતા થઈ જાય ને તો સારું. પછી આપણે બહુ માનતામાં તે લાંબુ કરીએ ને તો આપણને પછી છે ને મનમાં હો જાતના વિચાર આવે. સાગર તને હાસું કહું ને તો બોલ. સાચી વાત છે મારા ભાઈ. આ માનતાનું તો કેવું છે કે જ્યારે આપણું કામ અટકતું હોય ને ત્યારે શ્રદ્ધાથી આપણે માનતા તો કરી લઈએ, પણ અમુક વાર જો એ માનતા ભૂલાઈ જાય ને તો એક કરતા બીજી થાય. હા ભાઈ, પણ હવે જે થઈ ગયું ને એ તો થઈ ગયું. હવે એ વિચાર કે હવે આ જીજ્ઞાના બાપાને કઈ રીતે આપણે સમજાવવા અને આ જીજ્ઞાને પાછી ઘેરે કઈ રીતે મોકલવી. જો મારા બા છે ને એને મેં કીધું છે કે તમે જઈને મારા હારાને સમજાવજો કે આવું ન કરાય. એમ તો છોડીએ ભૂલ કરી છે તો થઈ ગઈ ભૂલ, અને એવું ક્યાં કોઈ ખરાબ અમે કામ કર્યું તાને અવડી મોટી સજા આપે. પણ ખબર નહીં એના બાપાને હું મગજમાં કરી ગયું છે ને તો ઘરની બહાર કાઢી મૂકી. મારા બાએ મને એ જ કહેતા હતા, એ બિચારા મને વળતા હતા. મેં એને કીધું કે બા હવે હું બીજી વાર નહીં મળવા જાઉં. બીજું હું હા એ તો છે જ ને. હવે થૂકાઈ ગયું પાછું થોડું ગળા હે. જો હવે એ તો બધું છે ને મારા બા જાહે મારા હારાને સમજાવશે એટલે લગભગ તો મને એમ કે સમજી જાય. અને આમ જો તું છે ને કઈ ગો ન રાખતો, તારા હારાની માફી માંગવી પડે ને તો માફી એ માંગી લેશે. હા તારી વાત સાચી છે. અને હું શું કામ ગો રાખું બરોબર? હે એ વડીલ ઠેકાણે છે, મારા બાપ ઠેકાણે છે. કદાચ મારે એને પગ પકડવો પડે તો પકડી લે, મને શું વાંધો છે? અને આમે મારા હારા છે, મને શું વાંધો એને નમવામાં? સારું હવે તું તારી રીતે વિચારજે અને હું મારી રીતે વિચારી. જો કોઈને કઈ સુઝાવ યાદ આવે ને તો એકબીજાને મળીને વાત કરી લેવું. હા હું તને શું કહું, હા આ તમે મારા હારા પાસે ગયા હતા ને કે હા કીધું હવે મારા હારાએ? અમે તો ગયા હતા, પણ તારા હારા એટલે કઈ જાતનું એનું મગજ છે ને એ સમજાતું નથી. એને ગમે એટલા સમજાવવાની કોશિશ કરો ને એના મગજમાં વાત જ નથી ઉતરતી. એને તો એક જ ધનાધન કે એને કર્યું જ શું કામ આવું. જો હવે સેવું મારા ભાગમાં લખ્યું હોય છે એવું થાય ભાઈ. પણ સારું કહું ભાઈ કે તે મારા દુઃખમાં ભાગ લેવા હાટું તું મને સમજાવવા આવ્યો. આમે તું મારો નાનપણનો ભાઈ બનશો ને એટલે મારું સારું ઈચ્છો એટલે મને 2 વેણ કહેવા આવ્યો. હા હવે ખોટી ચિંતા નહીં કરતો, આ ભગવાન હાવ હારાવાના કરશે. હાલ ત્યારે મારે વાડીએ જવું છે. આ તો થયું કે તારી હારે થોડી વાત કરતો જાવ ને આ જે કાંઈ બન્યું ને એ સમજાવતો જાવ તને. સારું ભાઈ સારું, હાલ એ આવતો રહેજે હા પછી. હાલ ત્યારે સીતારામ. સીતારામ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા
હું મૂંઝાણી છું. બા, મને ય ખબર છે કે તમે મૂંઝાણા છો અને એટલે જ હું તમારી પાસે આવી છું. મૂંઝારો ઈ છે કે મારા રાજની થવાવાળી વહુ જીજ્ઞા એના બાપે એને કાઢી મૂકીશ. ક્યાં છે એ મને ખબર નથી, પણ તારા ઘરે છે? હા બા, એ મારા ઘરે છે એટલે તમે છે ને એ ઉપાધિ કરતા નહીં. જો એને કાઢી મૂકીને તે દુની હું મૂંઝાણી છું કે આ સોડી ક્યાં ગઈ હશે. એ તો એને બાપુએ જેદુની કાઢી મૂકીને તરત બિચારી રોતી રોતી મારી પાસે આવી હતી. પછી મને એમ થયું કે એકલી તો ક્યાં જાય, એટલે મેં એને ક્યાંય ન જવા દીધી અને મેં કીધું તું અત્યારે મારા ઘરે રહે, અમે તો અમથાઈ બે માણા જ છીએ, તો મેં કીધું એ અમારી ભેગી રહે. હા, એમ. અને જો એને કાઢી મેલી, હવે હું ઘરે ઘરે પૂછવા જાઉં તો એમાં મારી જ આબરૂ જાય ને. હા એ તો બરાબર જ છે. એટલે મેં કોઈને પૂછ્યું જ નહીં, પણ મૂંઝાતી હતી. આ તો તું અટાણે આવી ને તોય મેં તને આમ બીતા બીતા પૂછ્યું કે તારા ઘરે છે ને? હાશ, એ જ્યાં છે ને ત્યાં બસ હારી જ છે. બટા એ રડે છે. બા, એની તો હું વાત કરવી મારે, બિચારી આખો દી રોયા કરે છે. અને આ તો જો હું એની બેનપણી છું, એને મારી બેનની જેમ રાખું છું. હવે મારી ઘરે કેટલાક દી, 2 દી 4 દી, મહિનો દી, અને હું તો એને રાખું પણ પછી એને ન ગમે ને. એને ન ગમે અને ગામવાળા વાતું કરે. તો આમ તો ગામવાળાને ખબર છે કે એના બાપે કાઢી મેલી છે, પણ તારા ઘરે પછી કેટલાક દી રહી. અને મને એમ હતું કે એના બાપુ સમજે ને તો સારી વાત છે, તો હું હતમાં તમે બધું ઘીના ઠામમાં ઘી પડ્યું રહીએ. એટલે હું અને સાગર અમે બેય છે ને એના બાપુને મળવા ગયા હતા. ગયા તા? હા, તો હું અને કીધું? અમે તો એને ઘણાય સમજાવ્યા, પણ એના બાપુ, તમને તો ખબર જ છે, તમારા તો હગા છે, તમને ક્યાં નથી ખબર કે એનો સ્વભાવ કેવો છે. હા, એકના બે નો થયા કે એટલું સમજાયું, પછી તો મારી ઉપર મને કેવા માંડ્યા કે હવે જો તું બોલી ને તો હું તારું અપમાન કરી નાખાય. હરમાં પણ આવો બાપ હોય. હા, માં એવી હોય, હું કામ ખબર છે? માને 10 જણા કહી જાય કે આ તારી છોડી ઓલાને મળવા ગઈ હતી, એટલે માનો સ્વભાવ હોય તોરી લો કે છોડીએ જો કંઈક આમ તેમ કર્યું હોય તો જિંદગી આખી સાંભળવાનું રે. સાચી વાત. પણ બાપને તો કેટલી વાલી હોય, પણ એનો બાપ કાં હાવ આવો. મેં તો એને ન્યા સુધી કીધું કે હે કાકા, તમે આ જીજ્ઞાને આમ ધક્કો મારીને કાઢી મૂકી તે તમારા દિલમાં જરાય દયા ન આવી? તમને અત્યારે એમ નથી થતું કે તમારી છોકરી શું કરતી છે? બિચારી મારા ઘરે આખો દી રોયા કરે છે અને એમ કીધા કરે છે કે મારું શું થાહે. પછી તો જો હાસુ કહું, મેં તો એને શું કીધું, મેં કીધું કાંઈ નહીં હવે તાર બાપુ અત્યારે થોડાક આમ મગજ એનો ઓલો ગરમ છે એટલે તારી હારે એવું કરે છે, પણ રાજ અને એના બા તો તારી હારે એવું નહીં કરે ને. હું કહું ઈ તો હારા માણસ છે, ઈ એવું નહીં કરે. સાચી વાત છે. આ જ્યારે બધું થયું ને એને કાઢી મૂકીને ત્યારે હું રાજને કહેવા ગઈ હતી, ત્યારે મને નહોતી ખબર કે રાજ એને મળ્યો છે. તો રાજને મેં પૂછ્યું કે હે બટા, તું જીજ્ઞાને મળવા ગયો તો એ કે હા, મારે થોડુંક કામ હતું ને માતાજીએ જવું હતું ને મારે વાત કરવી હતી. પણ મેં કીધું કે તે આવું હું કામ કર્યું? તો કે કાં એમાં હું થઈ ગયું, તમને ન ગમ્યું? મેં કીધું તું મારી ક્યાં કરે છે? એના બાપે એને કાઢી મૂકી છે, છોડી જાય ક્યાં? સાચી વાત છે, બિચારા ખાલી ને માતાજીને પગે લાગવા ગયા હતા, એમાં તો ખાલી વાતનું વર્તેશન કરી નાખ્યું આખું. સાચી વાત છે, પણ હવે તો હું કરવું નહીં મને ખબર નથી પડતી. તે હે બા, તમે એના બાપુ પાસે જાઓ ને, એને સમજાવો ને. પણ જો તમે લોકો ગયા તો તમારું અપમાન કર્યું તો મારું નહીં કરે? જો અમે તો ઉંમરમાં નાના રહ્યા કે નહીં, અને હું તો જીજ્ઞાની બેનપણી એટલે નાનેથી ની આવતી જતી હોય એટલે મને તો એ બોલી જાય તો એને મનમાં ન હોય, પણ તમે તો હમો વળિયા રહ્યા ને અને વેવાણને કહેવામાં થોડુંક ધ્યાન રાખે, એટલે તમે વાત કરો ને તો સારું પડશે થોડુંક. એ વાત તે હારી કરી. લે હું જઈ આવું અને એને મળી આવું, જોઉં તો ખરી કે એ હું કહે છે મને. હા, એટલે બિચારી ઓલીને થોડુંક સારું લાગે ને. સારું તો હવે ઘરે જાય ને તો એને કહેજે તારા હાઉ છે ને તાર બાપને મળવા જવાના છે. હા તે વાંધો નહીં, હવે હું એને ક્યારની એકલી મૂકીને આવી છું એટલે હું જાઉં. ના જા, તું ઈ મૂંઝાતી હશે. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમ જ કરું. લે
આ સંધ્યાએ સારો રસ્તો બતાવ્યો. એના બાપને મળું તો ખરી, કદાચ ને કંઈક પીગળે ને એને બોલાવે, એને માફ કરી દે. ક્યાં છોડીએ ભૂલ કરી હતી. જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ. જય શ્રી કૃષ્ણ. બેસો. હા બોલો, શું આવવાનું થયું? ભૂપતભાઈ, મારે તમને કહેવું તો ન જોઈ, કાંઈ ન કહેવું જોઈ, પણ છતાંય કંઈક કહેવાનું મન થાય છે. બોલો, જે કેવું હોય એ. તમે તો દીકરીના બાપ છો. હા, તો ખબર જ છે ગામને. તમને ખબર પડવી જોઈએ કે દીકરીની આબરૂ શું છે, તમારી આબરૂ શું છે. દીકરો જો કંઈક ખોટું કરે ને અને એને લાત મારીને કાઢી મૂકો ને તો બરાબર છે. એ છોકરો ગમે ત્યાં ખાઈ લે, પી લે, ગમે ત્યાં હુઈ જાય, હાલે. પણ દીકરીની જાત છે, જુવાન છે, એમ આટલો બધો ગુસ્સો શું કે એને કાઢી મૂકો તમે? જો સાંભળો મારી વાત. હું કે મારી દીકરીથી નાનો નથી એટલે તમે મને શિખામણ આપો, પણ તમે જે સવાલ કર્યો છો ને એનો હું જવાબ આપું. ખોટું કામ દીકરી કરે કે દીકરો, ગમે એ કલંક લગાડે એ આબરૂને જ કલંક લાગે છે. એટલે એક વાત તમે કાન ખોલીને સાંભળી લો. આ વાત માટે હું મારી દીકરીને, મારા સંતાનોને ઠોકર મારી શકું છું, પણ મારી આબરૂને ઝાખપ આવે ને એવું હું ક્યારેય નહીં થવા દઉં. સાચી વાત છે તમારી. કલંક લાગે તો સજા અપાય, ભૂલની સજા ન હોય. બસ, અરે એક ભૂલ તો ભગવાને માફ કરે છે. તો હું ને તમે તો પામર માનવી છીએ, અને આપણા જ સંતાનોને કહું છું ને તમને કે એ લોકોએ એવું કોઈ કામ નથી કર્યું જેનાથી તમારી કે મારી આબરૂ જાય. સડે ચોક મળ્યા હતા, રસ્તામાં મળ્યા હતા, કાંઈ ખૂણે ખાસરે નહોતા મળ્યા કે એ લોકોએ કાંઈ અડપલા કર્યા હોય. આટલી બધી મર્યાદા મારા છોકરાએ ને તમારી છોકરીએ રાખી હતી, તોય તમે આમ કરો. જો હું નથી કહેતો કે એને ખરાબ કામ કર્યા છે. તમને તો ખબર જ છે ને કે આપણે ગામડામાં ઉછરીને મોટા થયા છીએ, તો આપણા ગામડાની મર્યાદા શું છે કે છોકરી લગ્ન પહેલાં એના ધણીનું મોઢું નથી જોતી. તો આ ભૂલ તમારા દીકરાએ અને મારી દીકરીએ કરી છે, તો મેં તો એની ભૂલની સજા આપી દીધી છે. તમારે તમારા દીકરા માટે જે વિચારવું હોય હું નહીં આપું, કારણ કે મારા દીકરાએ કે તમારી દીકરીએ એવી કોઈ ભૂલ નથી કરી કે એ લોકોને આપણે સજા આપવી જોઈએ. અરે આપણે સજા આપવાવાળા કોણ? મારા ને તમારા સંસ્કાર એવા છે કે બંને જણને એની મર્યાદા ખબર જ છે. એ લોકોએ ઓળંગી નથી. હા, ઓળંગી હોત ને તો હું મારા દીકરાનું માથું વાઢી નાખત, તમારી જેમ કાઢીએ ન મૂકત. તમારી વાત સાચી છે, મને ખબર છે મર્યાદા નથી ઓળંગી, પણ મર્યાદા ઓળંગવામાં તમે એક ડગલું ભરો કે 10 ડગલા ભરો. મારી દીકરીએ એક જ ડગલું ભર્યું છે, એ 10 ડગલા બરાબર જ છે. એટલે મેં એને જે સજા આપી છે ને એ મારી જગ્યાએ બરાબર જ છે. તમને જે લાગતું હોય. પસ્તાવાનો વારો આવશે, પસ્તાવાનો વારો. આપણે છે ને હંધુય ગામને જોઈને ન કરાય. ગામ તો આમેય બોલે ને આમેય બોલે. આ તમે અત્યારે કાઢી મૂકી તો ગામ તો એવું કહેતા હશે, લે બેવના સંબંધ તો થઈ ગયા હતા ને, હક પણ થઈ ગયા છે ને, અને કદાચ રસ્તે ઊભા રહીને બે વાત કરી, મીઠી વાત કરી, તો એમાં એ બેવ છોકરાઓએ ગુનો શું કર્યો છે કે બાપે કાઢી મૂકી? તમારી જ આબરૂ પર કલંક લાગશે, યાદ રાખજો. કલંક ન લાગે ને એટલે જ મેં કાઢી મૂકી છે. અને આપણામાં રિવાજ છે કે ઘોડીએ સંબંધ થાય છે, પણ જ્યારે લગ્ન થાય અને છોકરી ઘરે આવે છે ને વહુ બનીને, ત્યારે જ એકબીજાના મોઢા જોવે છે. હક પણ થઈ ગયો એટલે આનો મતલબ એવું નથી કે ગમે ત્યારે મળીએ કે. બસ બસ ભૂપતભાઈ, આ એકની એક વાત કેટલી વાર ચાવશો? ઘોડીએ લગ્ન થઈ ગયા છે ને ભૂલ કરીને કલંક લાગ્યો ને, અરે કાંઈ કલંક નથી લાગ્યો. તમારી આંખમાં ગંદકી છે કે તમારી છોડી એના થનાર પતિને મળી તો એને કાંઈ ગુનો નથી કર્યો, એ એને લઈને ભાગી નથી ગઈ કે એને પડતો મૂકીને બીજાની હારે ભાગી નથી ગઈ. તમે કરી છે ને બહુ મોટી ભૂલ છે, અને આ ભૂલની સજા તમે ભોગવવા તૈયાર રહેજો. સમય આવશે ભોગવવાનો વાળો તો હું ભોગવી લઈશ, બાકી અત્યારે તો હું મારા નિર્ણયમાં અડગ જ છું. સમજ્યા? તું મારા સાસુ પાસે ગઈ દીધી, એણે શું કીધું? તરહા હું તો એમ કહેતા હતા કે જીજ્ઞા શું કરે છે, બિચારા તારી બહુ ઉપાધિ કરતા હતા. એને તો ખબર નહોતી કે તું મારા ઘરે છો, એટલે તો હું એને મળવા ગઈ હતી. મને થાતું જ તું કે ઉપાધિ કરતા હશે એમ.
તો એ હક પણ તોડવાનું નથી કહેતા ને. ના ના, એવું કાંઈ નહોતા કહેતા. તું ખોટી ઉપાધિ કરમાં. જીજ્ઞા, અરે બા બેસો બેસો. બેવ બેવ અહીંયા આવતા રહ્યો. કેમ છે બટા? બસ બા સારું છે મને. ને બાકી તમને હંધી ખબર જ છે હું થયું છે ઈ? હા, તારા બાપે તને કાઢી મૂકીને હું તો ઉપાધિમાં મુકાઈ ગઈ કે છોડી ક્યાં ગઈ હશે. પણ બટા, તારા બાપનો સ્વભાવ તો તને ખબર છે ને. હું કામ મળવા ગઈ તું એને? બા હું જાતી જ નથી. 3 વર્ષથી ઠેલાવતી હતી રોજ બાના કરીને. પછી આ વખતે એમ થયું કે જો હવે નહીં જાઉં ને તો રાજને એમ થાય કે જીજ્ઞાને હું ગમતો જ નથી, પરાણે હગાઈ કરી એટલે ગઈ. પણ બા અમે છે ને બા રોડ ઉપર જ મળ્યા હતા. મને ખબર છે બટા, રાજ છે ને ગમે એવો છે, મારાથી કોઈ વાત છુપાવે નહીં. એને મેં ધખીને કીધું તોય મને કે બા મને એને મળવાનું મન થયું હતું ને એટલે મળ્યા. મેં કીધું ઘરે બોલાવી લેવાય ને, હું કામ રસ્તે મળ્યા? આ ગામ જોવે ને, ગામ અડધી તો વાતું ઉડાડે. પણ બટા, હા શું કહું ને તો આ જીજ્ઞાના બાપુને એના મગજમાં છે ને એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે લગ્ન પહેલા છોકરી છોકરો ભેગા ન થવા જોઈએ. સાચી વાત છે. હું ગઈ હતી તાર બાપુ પાસે. હે માડી રે, એનો તો કાંઈ સ્વભાવ છે કેવો તોરીલો. હું એની વેવાણ થાવ તોય મને ન બોલવાના વેણ બોલ્યા. પણ મારે જે કેવું હતું ને એ મેં એને કહી દીધું. તો મને કે મેં તો મારી છોડીને કાઢી મૂકી છે મારી આબરૂને લઈને. હવે તમારે હું કરવું નહીં તમે જાણો. મેં કીધું હું નહીં કાઢું મારા છોકરાને, એણે કાંઈ ભૂલ નથી કરી. મહિલા છે ને, બે લગ્ન કરવાના છે ને મહિલાને, તો મેં એને ભૂલ ક્યાં કરી? જોયું જીજ્ઞા, મેં કીધું તું ને કે તારા હાહુ એવા નથી. એ બધાયને સમજે એવા છે. ભલે ઉંમરમાં મોટા રહ્યા પણ એ આ વખત આરે હાલવા વાળા છે. મારા બાપુને કોણ સમજાવે? એ તો હાવ ઝૂલવાડે વિચારના છે. તું ચિંતા કરમાં. તું જેના ઘરે છે ને, ઘર સારું છે. અને સાંભળ, મેં હવે એક નિર્ણય લઈ લીધો છે. ગમે એ થાય, તારા અને રાજના ઘડિયા લગ્ન લઈ લેવાસ. હા હા, વાત તો તમે બહુ સારી કરી હો. હા હો, આ વાત બહુ સારી કરી. આના જેવું તો કાંઈ નહીં. પણ બા તમને કોઈ કાંઈ નહીં કે બાર કે એના બાપે કાઢી મૂકીને તમે એને ઘરમાં રાખી? અરે તું મારી વહુ છે, મારા ઘરની લક્ષ્મી છે. એ તો તારો બાપ નરાધમ છે કે લક્ષ્મીને ઘરમાંથી કાઢી મૂકી. હું નહીં કાઢું. અને મારી વાત સાંભળ, મારે તારા બાપ પાસેથી ફૂટી કોડીએ ન જોતી. પહેરેલ કપડે આવી છે ને બધું મારો રાજ્યો તને લઈ દે, તને જે જોઈ. પણ હવે લગ્ન કરી જ નાખવા છે. તારા બાપને જે વિચારવો એ વિચારે. અરે બાપ જો, અત્યાર સુધી એના બાપુને ઘેર રહેતી હતી, પણ હવે તો એના બાપુ એને ઘરની બહાર કાઢી મૂકી એટલે અમારા ઘેરે આવી છે. એટલે જીજ્ઞા મારી બેન છે. હવે છે ને એના લગ્નની જવાબદારી પણ મારી અને કરિયાવર આપવાની જવાબદારી પણ મારી. બટા, ધામે ધૂમે એના લગ્ન કરશું તમ તારે. બટા, તમે લોકોએ એને અટાણુંથી રાખીને એ જ તમારી મહેરબાની છે. અને હાચું કહું, એ તમારું ઘર પાવન કરવું છે. તમારા ઘરથી જ મારે એને લઈ જવી છે. હો ને? તો આવો લાભ તો કોને મળે? સાચી વાત છે. અને મારે કોઈ કરિયાવર ન જોતો, લુગડા લતાય ન જોતા, ને દાગીનાય નહીં. બધુંય મારું ઘરેણું આ જ છે મારા ઘરનું. હું એને લઈ જાય. અને હું હવે તમને કેવડાવું ને એટલે આપણે લગ્ન નક્કી કરી જ નાખીએ ને, એને લઈ જ જાય. હો ને? મને બેટા હા બા. હવે રાજી ને મારો દીકરો એને. અને જો બેટા, આ લગ્ન કરીને તને લઈ જાવ છો ને, પછી તારા બાપને ખબર પડશે ને, જોજે તાર જોવું હોય તો એ જ નમતો આવશે. હા, અને એ તો મેં એને પહેલેથી કીધું છે કે આ ફેડા થોડોક મગજ ટાઢો થાય ને એટલે સામેથી આવશે. હા, મારા બાપુના મગજની મને ખબર છે. ગમે એ થાય પણ હવે એ પાછું વળીને નહીં જ જોવે બા. એ તો ના જોવે તો હારામાં હારી વાત છે. પણ આવશે ને ત્યારે એને ખબર પડશે. પછી હું એને કહી કે કા હવે તમને ગામડાના રૂઢી ને તમારો સમાજ ને હવે નથી દેખાતું? હું કામ આવ્યા મારા ઘરે? બા તમને ખબર છે કે એના બા તમને ખબર છે કે દીકરીને લગ્ન થતા હોય તેના બાપના આશીર્વાદ વગર લગ્ન અધૂરા કહેવાય. પણ તારા બાપના નસીબમાં એ સુખ નથી કે
કે એ દીકરીને આશીર્વાદ આપી શકે. તું તારે ઉપાધિ કરમાં, તને આપણા ઘરે લઈ જ જવાની છે અને તમે લોકો તૈયારીમાં રહેજો. જો જીજ્ઞા, તું છે ને તારા બાપુનો મોહ રાખજો ને એ વાત બરાબર છે, પણ જો તારા બાપુને તારા માટે એટલું બધું હોત ને તો એને તને કાઢી ન મૂકી હોત. અને અત્યારે તારા હાહુ છે ને એ માં અને બાપ બેની જગ્યાએ છે, એટલે તું એના આશીર્વાદ લઈ અને લગ્ન કરી નાખ. હા, અને જો તારા બાપે ભલે તને કાઢીને ભૂલ કરી હોત ને તો આ હું સમજાવવા ગઈ હતી, આ લોકો ગયા હતા તો માણસ જરાક તો નમે ને, પણ પથ્થર છે પથ્થર તારો બાપ. હાલ હું જાઉં ને હું તૈયારી કરું હા, હા, અને હું તમ મારા રાજને કહું હો ને. હાલ હાસ. એ તમે કાંઈ ઉપાધિ કરતા નહીં તમ તારે, અમે અમારી તૈયારીમાં જ રહેવું. એ હા. બા, હા તમે કર્યું એ સારું કર્યું, પણ આ મારા લગ્નનો નિર્ણય ઉતાવળે શું કામ તમે લીધો? ઉતાવળે લેવું પડે એમ જ હતું. પણ બા એવી શું જરૂર પડી કે તમારે આ ઘડિયા લગ્ન લેવાની તમે વાત કરો છો? મારી વાત સાંભળ. જીજ્ઞાને એના બાપે તો કાઢી મૂકી, એ અત્યારે પાર્કે ઘેર રહી છે આટલા દીથી. સારું લાગે? વાહ. કરવું પડે એમ જ હતું. તમારી વાત હાચી બા, પણ હા એના બાપુની મરજી વગર આપણે લગ્ન લઈ તો એ સારું લાગશે? તે એના બાપે વિચારવું જોઈએ ને, દીકરીને ઘરમાંથી બહાર કાઢતા પહેલાં કે આ હું કરું છું. ત્યારે તો એને કાંઈ ભાન નહોતી કે એ હું કરે છે, અને એની મરજી હવે ખબર જ હતી ને કે લગ્ન તો તમારા બેના થવાના જ છે, તો કાઢી ન મુકાય ને. અરે મને ફરિયાદ કરવી હતી, હું એનો રસ્તો કાઢત. હા તમારી વાત બધી હાચી છે બા, 100% હોનું છે વાત તમારી, પણ હવે આ મારા હાહરા સમજે તો થાય ને હે. અને આવી રીતે જો આપણે ઘડિયા લગ્ન લેવું અને કાલ સવારે કોઈને ખબર પડશે ને કંઈક પછી બબાલ થાય તો? હું બેઠી છું ને, હંધાઈને જવાબ આપવા માટે હું બેઠી છું. તું ઉપાધિ કરમાં. બા હું ઉપાધિ નથી કરતો, હા મારા માટે તો બહુ હરખની વાત છે કે તમે મારા ઘડિયા લગ્ન લ્યો છો હે. હા કેદુનો હું વાડ જોતો હતો કે જીજ્ઞા આપણા ઘરે ક્યારે આવે. મને ગમ્યું બા, પણ મને એક બાજુ એવું લાગે છે કે એક આપણે ખોટું પગલું નથી ભરતા ને એમ. ના, તારી માં જ્યારે જે પગલું ભરે ને એ બહુ વિચારીને ભરે. એને તો કેદુની કાઢી મૂકીશ કા? ક્યારેય મેં ન કીધું કે એના લગ્ન કરી નાખીએ. અત્યારે જ કેમ કીધું? જુવાન દીકરી છે, બાપે કાઢી મૂકી છે, આપણા ઘરની વહુ છે, આપણા ઘરની લક્ષ્મી છે, એને ક્યાં સુધી મારે પાર્કે ઘેર રાખવી? બાપ આ વિચાર બહુ સારો કર્યો તમે, કાંઈ વાંધો નહીં, હા જે થાય એ જોયું જાય. પણ બાપ હા ઘડિયા લગ્ન લેવાનું નક્કી કર્યું છે તો આ તાત્કાલિક બધું ભેગું કઈ રીતે કરશું આપણે? હા એટલી ઉતાવળે લગ્ન તમે કરવાનું કહો છો કે બે દીમાં લગ્ન કરી નાખો, તો કેમ બધું ભેળું થાય? આપણે ક્યાં જાન લઈને જવું છે? આપણે તો ખાલી એની બેનપણી અને જે બીજા એની બેનપણીના સગાવાલા હોય અને હું ને તું, આપણે જઈ મંદિરે જઈ મહારાજ પાસે લગ્ન કરાવી ફૂલહાર પહેરાવીને આપણે લઈ આવવાની છે. આપણે કાંઈ ઝાઝું લાંબુ કરવાનું થતું નથી. તો વાંધો નહીં બા, નકર હું તો એ વિચારતો હતો કે આ બધું ભેળું આ ઘડીકમાં કેમ કરું? બધુંય થઈ જાય. તું જો ને હવે મારો ઝપાટો. અને જો મારે એના બાપના ઘરનો 1 રૂપિયાનો પૈસાની આશા નથી, મારે કાંઈ જોતું નથી. મારી જીજ્ઞા મારા ઘરે આવી જાય ને એ મોટું ઘરેણું ને મોટો કર્યાવર છે. અરે બા આમથી આપણે ક્યાં ભગવાન જે કંઈ ખોટ છે ને આપણે શું કામ કર્યાવર? આપણે કોઈ દી કર્યાવર અને બાપા પાસે માગ્યો નથી. હા તો મારાથી એક ભૂલ થઈ ગઈ ને હું વળી જીજ્ઞાને મળ્યો એમાં હા બધી બિચારી દુઃખી થઈ. સાંભળ, જે થાય ને એ હારા માટે થાય. હંમેશા ધ્યાન રાખવું. ભલે ને તારાથી ભૂલ કરાવવાનું જ હતો ભગવાન, એટલે કરાવી તો આપણે એના બાપને ઓળખી શક્યા કે એનો બાપ કેવો છે. હા એ વાતે તમારી હાશી બા. આમ તો હા તો કહેવાય ને કે આપણે તો બધા શું છે કર્મને આધીન છે. હા મનુષ્ય જાત છે એ કર્મ કરવાના હોય, બાકી ધારનાર તો ધણી બેઠો જ છે. એણે આ બધું લખ્યું હોય છે અને આપણે એના રમકડાની જેમ બધું રમીને એ નાટકમાં જે ભાગ આપી ભજવા કરીએ આપણે. હાસી વાત છે. માની લે કે એના બાપે એને કાઢી ન મૂકી હોત અને આપણે લગ્ન લેવાનું કહેત તો એ હો બાના કાઢત. આ વર મોળું ગયું છે, હમણાં ફર નથી, પછી થાય એટલે કરશું એમ કરતાં કરતાં વર 2 વર 3 વર તો થઈ ગયા હતા અને હજી બીજા 2 વર એ ખેઈ નાખત. એના કરતાં જે થયું ને એ સારું થયું. હવે મારી જીજ્ઞા મારા ઘરે આવી જાય ને એટલે ગંગ નાયા, પછી મારે એના બાપારે કોઈ વ્યવહાર રાખવો નથી. કાંઈ વાંધો નહીં બા. તો હવે આપણે લગ્નની બધી તૈયારી કરી. તમારે જે કાંઈ લાવવા લેવાનું હોય ને એ મને કહેજો, એ હું લઈ આવી. મેં જીજ્ઞાને કીધું છે કે તું તારે પહેરેલ લુગડે આવીશ ને તોય મારા ઘરમાં તારું સ્વાગત છે. અને પછી જો
મારો રાજ્યો તને જે જોઈને બધુંય લઈ દે. આપણે અત્યારે ફરનો સોનું ચાંદી નથી લેવું, પણ એને લુગડા જેવા જોઈએ ને જેટલા જોઈને ના નહીં પાડતો. મારી પાસે પૈસા છે. અરે બા હું કામ ના પાડું હે? હું તો એને આપણા ઘરની લક્ષ્મી બનાવીને જ લાવવાનો છું. કે જે માગશે ને લઈ દે એને. હા. તમે એ કાંઈ ઉપાધિ કરો માં. અને જોજે ને એ એવા હારા પગલાંની છે ને કે એ આવશે ને પછી આપણું ઘર અભરે ભરાય. આપણે કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે. એ વાત એ તમારી સાચી બા. ખાય ની બા તો મામાને એને તો તેડાવા જોઈએ ને આપણે લગન. જો મામાને કઈ જોઈ એ જો આડા ફાટે ને તો એ ગયા. મારે કોઈ જોતું નથી. હા, હું મારી ફરજ નહીં ચૂકું. આજે ને આજે જ તારા બેવ મામાને હું કહી દઉં છું કે અમે આ પરમદીના લગ્ન લીધા છે, તમારે આવવું હોય તો આપણા ઘરે આવી જાજો. એ આવે તોય ભલે, ન આવે તોય ભલે, બસ તું રાજી, મારી જીજ્ઞા રાજી, બસ મારે શું જોઈ બટા. જા હવે કામે સર. હા બા, હાલો હું જાઉં. હા જા. મારા રાજ્યના મોઢા પરની જે ખુશી છે ને એનાથી વધારે તો મારે શું જોઈ. સાગર, સંધ્યાબેન, તમારો જેટલો આભાર માનીને એટલો ઓછો છે. કારણ કે હા, તમે આ જીજ્ઞાને ઘણો સાથ આપ્યો અને અમારા પ્રસંગમાં પણ તમે પોતાનો પ્રસંગ હોય ને એવી રીતે હરખભેર ભાગ લીધો. હવે ડાયો થામા. એક તો ભાઈ કહે છે ને ઉપર જતો પાછું એમ કહે છે કે તમે અમારા ઉપર ઉપકાર કર્યો. કાંઈ ઉપકાર નથી કર્યો અમે. આ તો છે ને અમારી ફરજમાં જે આવતું હતું ને એ કર્યું. અને આમ પણ જીજ્ઞા છે ને હવે મારી બેન છે, અને જો મારી બેન દુખી થઈ ને તો ખેર નથી તારી. અરે નાના ભાઈ, હું છે ને આ તારી બેનને જરાય દુખી નહીં કરું હો. અને જો હા, તે ઘડીકમાં એને બેન બનાવી લીધી અને એમાં આપણા ભાઈબંધીના સંબંધ પૂરા કરી નાખ્યા ને તે. અરે ના ભાઈ ના, બેન તો છે પણ ભાઈબંધ ભાઈબંધની જગ્યાએ અને બેન બેનની જગ્યાએ. હા, એ વાતે હાચી. એ ના આવે. તમે ભાઈ બહેન તમે બે ભાઈબંધ હતા ને અને આને બેન બનાવીને તો હવે તમે ભાઈબંધ નો કહેવાવ, સાળો બનાવી કહેવાવ. હા, એટલે હવે આ માથથી મારો હાળો. હા, તો મારે વાંધો નહીં. હવે મારે એને કઈ દેવું નહીં પડે, કારણ કે એને જ મને દેવાનું રહે. કારણ કે દાનત નો ખોરો છે તું. અરે પણ બા, કળો એનું ખવાય નહીં ને પાછું, એટલે હું તો આને કહું છું. હા બેટા જીજ્ઞા, તું મારા ઘરે આવીને રાજી તો છો ને બેટા? હા બા. હે? અને આ શું કહું, તું ખોટું ન લગાડતી. મારે તો તમારા બેવના લગ્ન છે ને એ ધામધૂમથી કરવાતા, આખા ગામને જમાડવું હતું. અરે કેટલા મોટા મોટા ઓરતા હતા, પણ જો ને સંજોગો જેવા ઊભા થયા કે આ ઘડિયા લગ્ન લેવા પડ્યા. તારો બાપો માન્યો નહીં અને પછી લોકો વાતું કરે એના કરતાં મેં કીધું હાલો લગ્ન કરી જ નાખીએ. હા, હવે હું મોઢું લઈને આવ્યા છો? મને સમાચાર મળ્યા કે મારી દીકરીએ લગ્ન કરી લીધા છે. પણ બેટા, ત્યાં નાની એવી વાતને લઈને મને એટલો બધો પારકો કરી દીધો કે મારા આશીર્વાદ લેવા પણ તે ઠીક ના સમજ્યું. બાપુ, મેં તમને પારકા નતા ગણ્યા, પણ પારકી તો તમે મને ગણી હતી. જે દી તમે મને ઘરની બહાર કાઢી હતી ને એ જ દિવસથી હું તમારા માટે પારકી થઈ ગઈ હતી. એક વેણ તમે મારું સાંભળ્યું હતું? પણ બેટા, ભૂલ થાય માણસથી, પણ દીકરી ઉઠીને બાપને નહીં મળે, બાપના આશીર્વાદ નહીં લે. હા, દીકરીથી પણ ઈ નાની ભૂલ જ થઈ હતી કે તમને પૂછ્યા વગર એના ધણીને મળવા ગઈ હતી. તો તમે માફ કરી? ના, આબરૂનો ઝંડો લઈને બેઠા હતા. મારી આબરૂ જ મારું બધું છે, મારા સગા કોઈ મારા સગા નથી. તો હવે ક્યાં ગયું બધું? અરે ભૂલ થાય છે માણસથી, પણ જીવનભર થોડી રહેશે. એ દિવસે તમને મારા હાહુ સમજાવવા આવ્યા હતા, સંધ્યા સમજાવવા આવી. તમે કોઈનું વેણ રાખ્યું હતું? કોઈનું વેણ નહોતું રાખ્યું. તો અત્યારે તમે ક્યાં મોઢે આવ્યા છો અહીંયા મારી પાસે? અને હાસું કહું ને બાપુ, મારા માટે તમે મરી જ ગયા છો. બેટા, શું હવે? એવું નહીં બોલ. અરે મેં તને કાઢતા તો ઘરની બહાર કાઢી મૂકી, પણ પછી તારા વિયોગની વેદના શું છે ને એ મને ખબર પડી બેટા. તો બાપુ આટલા દી વયા ગયા, એક દી દીકરીના સમાચાર પૂછવા આવ્યા હોત તો આ સંધ્યાએ મારી મદદ ના કરી હોત ને બાપુ, તો અત્યારે મારી હું હાલત છે ને એ સપનામાં કોઈ વિચારી ના શકે. સંધ્યા પોતાની નથી ને પારકી હતી, તો પણ એક બેન બનીને પોતાની થઈને ઊભી રહી. બેટા, હું એક બાપ થઈને તારી માફી માંગુ છું, મને માફ કરી દે.
હવે માફીનો કંઈ ફાયદો નથી. ખાઈ ગયો આ માણાને બા અહીંયાથી વયા જાય. મારે ને એને કાંઈ નથી. એના માટે હું મરી ગઈ ને મારા માટે એ મરી ગયા. સાચી વાત છે જિજ્ઞાની. તમે કહો કે માણાથી ભૂલ થાય તો ભૂલને સુધારવાનો સમય મળ્યો તો તમને. આટલા દીથી એને કાઢી મૂકી હતી ને. એકવાર પગ ઉપાડ્યો હોત ને તો એ નમી જાત. દીકરી છે તમારી. અરે તમારો પગ ન ઉપડત ને તો મને બોલાવીને કેવું તું કે વેવાણ મારે જિજ્ઞાન મળવું છે, હું લઈ જાત તમને. પણ નહીં, તમારો અહમ અને તમારો અહંકાર તમને હંમેશા નડતો રહ્યો અને હજી નડશે જીવશો ત્યાં સુધી. બાપુ નાના મોઢે મોટી વાત કરું છું, ખોટું લાગે તો માફ કરજો. અમે બેએ એવી કોઈ ભૂલ નહોતી કરી કે એનાથી તમારે હેઠા જોયા જેવું થાય. હા તો મેં માનતા રાખી હતી માતાજીની કે મારે અને જિજ્ઞાની લગ્નની તારીખ આવી જાય ને એટલે હું કુળદેવીએ દર્શન કરવા આવી. એ હાટું મેં એને બોલાવી હતી કે થોડો વખત કાઢ ને તો આપણે કોટડા જઈ આવી. અરે જો તમને વાત કરી હોત ને તો અમે હાથ ન પાડત. અને આવડી નાની એવી ભૂલની તમે અમને આવડી મોટી સજા આપીને હું કહું. હા તો સોરું થઈને માવતરને કાંઈ સલાહ ન દેવાય, પણ તમે માવઠર ઉઠીને ભૂલ કરો તો અમારે તમને કેવું હું. રાજ ભેસ આગળ ભાગવત કરસ તું, કાંઈ અસર નહીં થાય. અને અહીંયા જો આ મગરમચ્છના આંસુ લઈને આવ્યા હો ને તો વળી જાશો. હવે તમારી દીકરી તમારી નથી રે, મારા ઘરની લક્ષ્મી છે. જીજ્ઞા, બાપુને એની ભૂલનો પસ્તાવો થાય છે. એકવાર એને માફ કરી દે. નહીં, ક્યારેય નહીં, ક્યારેય માફ નહીં કરું. હાસું કહું ને તો એ માણાનું મોઢું જોવું પણ મને નથી ગમતું. કે આ મોઢે અત્યારે અહીંયા પાછા આવ્યા હશે, જે મોઢે આવ્યા ને એ જ મોઢે પાછા વયા જાવ. તમારે ને મારે કાંઈ નથી આજથી હક પણ. અને આ માણસ જાય ને પછી મને બોલાવજો અહીંયા.